દાંતણ કરવા જઈએ દાંતણનો મંત્ર શ્લોક છે, નાવા જઈએ તો નાવા માટેનો શ્લોક છે. એક એક વાત ઋષિઓએ આપણને સમજાવી. ધર્મમ ભજસ્વ સતતમ, કામ કરતા જાઓ અને દરેક કામમાં ધર્મને સાથે રાખીને કાર્ય કરો. તમને કોઈ દી એવું કહેવાની જરૂર પડી કે રોટલા ઘડજો રસોઈ કરજો, પણ હારવાર શ્વાસ લેતા જાજો માં બેન, શ્વાસ લેવાનું ભૂલાય નહીં, એવું કેવું પડે? જમો તમ તારે પ્રેમથી જમો, પણ શ્વાસ લેવાનું ભૂલાય નહીં. દાળ ભાત તો લેજો, લાડવા લેજો, ફરસાણ લેજો, પણ શ્વાસ લેજો, ખાસ શ્વાસ લેવાનું ભૂલતા નહીં. માં છોકરાને ફૂડાવવા આવે ને પછી માથે ગોદડું ઓઢાડે, સુઈ જા બેટા, ગુડ નાઇટ, ડોન્ટ ફોરગેટ ટુ બ્રીથ. આવું કેવું પડે છે મમ્મીએ? અને કોરોનાના કાળમાં તો જ્યારે લંગ્સ બધા એ વાયરસથી ઘેરાઈ ગયા હતા, ત્યારે શ્વાસ લેવો તો નહોતો લઈ શકાતો. અને કેવી દશા હતી! પ્રાણવાયુ વગરની જેવી દશા થાય અને પછી ક્યારેક તો જીવન સમાપ્ત થઈ જાય, એમ ધર્મ વગર આવી દશા થશે. અને ધર્મ વગર સમાજ સમાપ્ત થઈ જશે. જીવનની શાંતિ, જીવનનું સાચું સુખ, આ બધું ધર્મ વગર જતું રહેશે. કેવળ ભૌતિકતા ઉપર આપણે એટલો બધો ભાર ન મૂકીએ. ભૌતિકતા, ભૌતિક સુખો જરૂરી છે, પણ ફરીથી કહું, ધર્મના પાયા ઉપર જો વિકાસની ઇમારત ઊભી કરશો તો એમાં સુખેથી રહી શકશો. નહીં તો એની એ ઇમારત ક્યારેક એવો ઝાટકો લાગશે, જો ધર્મનો ઊંડો પાયો નહીં હોય તો એ ઇમારત એવી પડશે કે એમાં ને એમાં ડટાઈ જશું. આપણા રૂપિયામાં ડટાઈ મરીએ છીએ. આપણી પ્રજા બગડે છે અને દુઃખી થઈને લોહીને આહુડે એ રડાવે છે. કેમ? કારણ કે ધર્મ નથી. વિમલજીએ બહુ સ્પષ્ટ રીતે વાત કરી કે બીજા બધા કાર્યો કરવાના છે, પણ ધાર્મિક સંસ્કારો, ધર્મ ભાવના દ્રઢ થાય વ્યક્તિના હૃદયમાં, સમાજની અંદર, એ અત્યંત આવશ્યક છે. નહીં તો આ બધું જ ધોવાઈ જશે. માટે ધર્મમ ભજસ્વ સતતમ ત્યચલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ધર્મમ ભજસ્વ સતતમ. અને એ ધર્મની વાત, અને એમાંય પછી ધર્મની વાત કરતા કરતા પરમ ધર્મની વાત શ્રીમદ ભાગવત કરે છે. ધર્મ શું? તો ધર્મના લક્ષણ બતાવ્યા. પરમ ધર્મ શું? મનુષ્યનો પરમ ધર્મ, સૌથી શ્રેષ્ઠ એ ધર્મ એટલે શું? અને ભાગવતજીમાં એનો જવાબ આપ્યો. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતિ. મનુષ્યનો પરમ ધર્મ એ જ છે જે ધર્મનું આચરણ કરતા ભગવાન માટે પ્રેમ થાય, એટલે કે ભક્તિ જાગૃત થાય. ભગવાન માટેનો પ્રેમ, એનું નામ ભક્તિ. અને ભગવાન માટેનો પ્રેમ એટલે શું? ભગવાન ક્યાં રહે છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન રહેલા છે. જડ ચેતન બધું ભગવાનનું જ રૂપ છે. સિય રામ મય સબ જગ જાની
सिया राममय सब जग जानी करम प्रणाम जोरी जुग पानी करम प्रणाम जोरी जुग पानी। સૌની અંદર ભગવાનના દર્શન કરતા કરતા સૌના માટે પ્રેમ થાય, અનુરાગ થાય, આદર થાય, એ મનુષ્યનો પરમ ધર્મ. જે ધર્મ પ્રાણી માત્ર પ્રત્યે તમારા દિલમાં પ્રેમને જાગૃત કરે, એ જ મનુષ્યનો પરમ ધર્મ છે. આમ ભલે આપણે હવ પોતપોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવવાની કોશિશ કરીએ, પણ ના, ભાગવત સીધી સાદી વ્યાખ્યા આપે. અને આ યુનિવર્સલ વાત છે વાલા, કે જે પણ ધર્મનું આચરણ કરતા પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ જાગે. કારણ કે સત્ય એ છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જે કંઈ છે એ બધું ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાન સિવાય બીજું કશું નથી. જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની. અને એટલા માટે એ પ્રભુ માટે પ્રેમ એટલે આ સૌના માટે પ્રેમ. તો એ સત્યનો જેને સાક્ષાત્કાર થાય, એના હૈયામાંથી પ્રેમની અંદરથી એવી એક આગ પેદા થાય કે એમાં વેરઝેર તો બધું બળીને ભસ્મ જ થાય, અને કરુણાનું ઝરણું એવું વહે. ભાગવતની વાત કરીએ છીએ એટલે આ ભાગવત આપણને મળ્યું ને એ પણ એક કરુણાને કારણે. કારુણ્યાત સંપ્રકાશિતમ. જો ભગવાનના હૃદયમાં કરુણા જાગે નહીં તો આ ભાગવત આપણને મળે નહીં. જો સુખદેવજીના મનમાં કરુણા ન જાગી હોત તો એ રાજા પરીક્ષિતને કથા સંભળાવવા બેઠા જ ન હોત. એ કૌપિનધારી પરમહંસ મહાપુરુષને શું જોતું હતું પરીક્ષિત પાસેથી? ભલે ને ચક્રવર્તી રાજા હતો પરીક્ષિત, પણ એને કઈ મોટી દક્ષિણા મળશે કે રાજા મારી કથા સાંભળશે તો છાપામાં મારા ફોટા છપાશે, આવી કોઈ જાતની કામના સુખદેવજી જેવા પરમહંસના મનમાં નહોતી. અને હાથ દિવસ પલોઠી મારીને બેઠા રહ્યા, રાજાનું આધ્યાત્મિક માર્ગદર્શન કરતા રહ્યા, કથા સંભળાવતા રહ્યા. કેમ? કરુણા જાગી. માત્ર કરુણા, કરુણા, કરુણા. તો સત્ય, પ્રેમ અને કરુણાની જે વાત કરીએ છીએ આપણે, એ કેટલું સાચું. આ ત્રણ જ શબ્દોમાં ઘણું બધું આવી જાય છે. તો સત્ય એ છે કે આ બધું જ ભગવાનમય છે. અને એટલા માટે વેર નહીં, સૌને વંદન. નરસિંહ મહેતાનું જુનાગઢનો નરસિંહ એનું પદ, અને પોરબંદરનો ગાંધી એનું પ્રિય, અને આખા વિશ્વની અંદર જે પ્રસિદ્ધ થયું. વચ્ચે તો કંઈક એવું થયું હતું કે આપણા આઈ થિંક વિદેશ મંત્રી સ્વર્ગીય સુષ્માજી હતા, ત્યારે એમણે વિશ્વ આખાના ગાયકોની પાસે આ ભજન ગવડાવ્યું. કામ એનું આખું એક કડી આણે ગાય, એક કડી આણે ગાય, એક કડી આણે, એમ આખી દુનિયાના જે ગાયક કલાકારો હતા એમણે આ ભજન ગાયું. વૈષ્ણવ જન તો રાગ ખમાજ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખ
દુખે ઉપકાર કરે તો પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ. એની જ આ પંક્તિ સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે રે સકળ લોકમાં સૌને વંદે